દેવરાજ ધામ દેવાયત પંડિત ચેતન સમાધિના મહંત પૂજ્યવર મહેશગીરી બાપુને વિનંતી કરું કે એ પણ પ્રસંગોપાત પોતાની ધારાવા આવે. પૂજ્યવર મહેશગીરી બાપુ. देवायत पंडित महाराज की जय, रामदेव जी महाराज की जय, देवराज धाम की जय। नमः पार्वती पते हर हर महादेव हर। આટલા બધા સંતો અહીંયા આપણે દર્શન કરી રહ્યા છે અને આજે આગળ છે એ પણ સંતો જ છે. આ ઉપર છે એ પણ જ્ઞાની છે, નીચે પણ જ્ઞાની છે, પણ મહાનતા આપણને ક્યાં દેખાય છે? સંતની મહાનતા કે જુઓ આપણ બધાને સ્ટેજ પર બેઠા છે. આપણે બીજે બધે જતા હોય, સત્સંગમાં આપણે હરેક કાર્યક્રમમાં જતા હોય તો જ્યાં જેની જગ્યામાં આપણે સંત જતા હોઈએ ગાદી પર બેઠા હોય અને મુખ્ય ગાદી એમની હોય, આજુબાજુ સંતો બેઠા હોય, આપણે બધાએ જોતા હોય છીએ. પણ આ જગ્યામાં જુઓ વિજયદાસ સાહેબને એક ખુરશી પર બેઠા છે અને બધા સંતોની ઉપર બેઠા. એ સંતની મહાત્મા છે. બીજું આપણને કહું કે આ શિવશક્તિની ભક્તિ છે અને નર નારીની ભક્તિ છે, જતી સતીની ભક્તિ છે, જેમાં હું આખા આશ્રમમાં ફરેલો છું, 2-4 વખત આવેલો છું. મને આમંત્રણ વારંવાર મળે છે અને હું આવું જ છું. પણ તમે જોજો, કદાચ અંદર જઈને દર્શન કરજો બધાએ. લાખા લોયણ, ગંગા સતી, પાનબાઈ, ખેમોડિયો, કોટવા, તરાવ, ત્રણસિંહ, મેઘદારુ, જેસલ તોડલ, માલદે, રૂપાદે, શેઠ સેલર, શિવગમસિંહ બાવા, કોઈ સંત બાકી નથી રાખ્યા એને. અને બધાને જાગૃત કર્યા છે અને બધાને હારે લઈને હાલે છે. એવો સંત છે આ. હા, એવું નથી કે આગવું કરીને બેઠા હોય, એમ નથી. અને આગવું કરીને બેઠા હોય ને એમને આ બધાની જરૂર નથી. જે આગવું કરીને બેઠા હોય એને આ બધાની જરૂર નથી. એ તો પોતે પોતાનું ગ્રુપ ચાલે છે, એનો વર્ગ છે, એના વર્ગ સાથે જ ચાલે છે. પણ જુઓ તમે, હું જેટલા વખત આવ્યો છું એટલા વખત મને આને મહાનતા એવી છે સાધુ સંતની કે જેથી મળીને ખુરશી પર આમ નોર્મલ બેઠા હોય ને બધા સંતોને આસન આપતા હોય. વાતો ઘણી કરવી છે, સત્સંગ ઘણો બધો છે, પણ આપણે આ જ વસ્તુ સમજી લઈએ અને અહીંયા જે આવ્યા છે એનો ધક્કો ના પડે આપણને. કેવો ધક્કો! આપણે કંઈક વસ્તુ કંઈક જગ્યાએ લેવા ગયા હોય અને પછી ત્યાં જઈને દુકાનવાળો ભાઈ કે ભાઈ નથી, આ તો સારું કે આપણને ધક્કો પડ્યો. એમ 83,99,999 એમાંથી એક જીવ અહીંયા બેઠો છે, એ માણસ જીવ. અને એ જીવને આ શા માટે મોકલ્યો છે એના માટે આ બધા અહીંયા ભેગા થયા છે. એનું મહત્વ સમજાવવા માટે કે આપણને આ મનુષ્યોની શા માટે મળી છે, તો આપણને આ ધક્કો ના પડે. અહીંયા આવેલો મનુષ્યોનીમાં આવેલો ધક્કો ના પડે કે આપણને કાંઈ ન મળ્યું, બધું જ મળી જાય એમ છે. પણ એક વખત સ્વીકારવું પડે. કયું સ્વીકારવું પડે? તો સંત સાધુઓ જે થયા, આવડા હું જે નામ દીધા એ બધા નામના સંતોના દર્શન છે અંદર. દેવાયત પંડિત દેવલદી છે, એમનાએ પણ અંદર ફોટા એમને રાખ્યા છે કે ઉઠતાની સાથે બધા સંતોના દર્શન થાય તો એ આવરણ અમની અંદર આવે. અને એ હું વાતાવરણમાં આ મનુષ્યોનીમાં જવા દઉં તો કોઈને એની સમજણ આવે. આ સમજણ માટે જ છે. અને મનુષ્ય એક જ એક અવતાર છે કે જે આપણને સાચી સમજણ મળે, સાચા સદગુરુ મળે અને સાચી રાહ બતાવે અને સાચી તરફ આપણે દોરી લઈ જાય. કોણ જીવડાવે છે, કોણ ખવડાવે છે, સ્વાદ કોણ લે છે, કોણ સાંભળે છે, કોણ જુએ છે, કોણ સૂંઘે છે, કોણ બોલે છે, બધી જ તકલીફ આપણને માણસની અંદર જ દૂર થાય. આ બધું જાણવું હોય તો. અને એના માટે આ સંતો છે, જે સંતો સમજાવે છે એ ગુરુવચનથી ચાલો. અને એ ગુરુવચન મારો સદાના માટે સુખી રહો અને નિરોગી રહો તેવા દેવરાજ ધામ વતીથી, ધનગીરી બાપુ વતીથી અને અમારા વતીથી ખૂબ ખૂબ આશીર્વાદ બધાને. અને માતાજીને પણ ખૂબ ખૂબ નમન. તે માટે સતનામ સાહેબ સદગુરુ ભગવાન કી જય.